નમસ્કાર મિત્રો, મીઠાપુર હોસ્પિટલની 75 વર્ષ થયાની ઉજવણીના ભાગરૂપે તારીખ 21 જુલાઈ 2024 રવિવારના રોજ એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તો રક્તદાન કેમ જરૂરી છે, રક્તદાન કોણ કરી શકે, રક્તદાન કરવાના ફાયદા તેમજ રક્તદાન કર્યા પહેલા અને રક્તદાન કર્યા પછી શું કાળજી લેવી જોઈએ એ વિશે આપણે ટૂંકમાં વાત કરીએ. અકસ્માતના સમયે, કુદરતી આફતો દરમિયાન, પ્રસૂતિ સમયે, માતાનો જીવ બચાવવા માટે, જટિલ ઓપરેશન દરમિયાન, કેન્સર, હિમોફિલિયા, થેલેસેમિયા જેવા અનેક રોગીઓ માટે રક્તદાન લાભકારક નીવડી શકે છે. રક્તદાન 18 વર્ષથી લઈ 60 વર્ષની ઉંમરની દરેક તંદુરસ્ત વ્યક્તિ કરી શકે. જે વ્યક્તિનું વજન 45 કિલોથી વધારે અને જેની હિમોગ્લોબિનની માત્રા 12.5 કરતા વધુ હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે. રક્તદાન કરતા પહેલાના 4 કલાકની અંદર હળવો નાસ્તો કરેલો હોવો જરૂરી છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન કોઈ ગંભીર બીમારી હોય, કોઈ ઓપરેશન થયેલું હોય તો ફરજ પર હાજર રહેલ ડોક્ટર સાહેબ તથા સ્ટાફને જાણ કરવી જરૂરી છે. રક્તદાન કર્યા પછી 15 થી 20 મિનિટ સુધી સ્થળ પર રહેવું જરૂરી છે. રક્તદાન કરવાથી રક્તદાતાને પણ ઘણા ફાયદાઓ થઈ શકે છે, જેમ કે હાર્ટ એટેકનું જોખમ 88% સુધી ઓછું થઈ જાય છે, રોગ પ્રતિકારક શક્તિ સુધરે છે, કેન્સરનું જોખમ ઘટે છે. આ બધા ફાયદાઓ ઉપરાંત રક્તદાતા રક્તદાન કરી સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવી આત્મસંતોષ મેળવી ઘણી જિંદગીઓ બચાવી શકે. તો આવો મિત્રો, આપણે સર્વે ભેગા થઈ 21 જુલાઈના રોજ રક્તદાન કરીએ અને બીજાને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરીએ. રક્તદાન એ જ મહાદાન. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.